રણની વેપારમાં ધૂળ ઉડતી હોય, જ્યાં રેતરા ટેકરાઓ પર સૂરજના કિરણો તરસતા જેવા લાગે, ત્યાં એક ગામ હતું, કાશ્મીરી. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં, જ્યાં મેઘવાળ નામના એક સાધારણ રબારી કુંભારનું જીવન વહેતું હતું. મેઘવાળની પત્ની મૈનાદેવીના કોળમાં ભાદરવા સુદ એકમીના દિવસે એક પુત્રનો જન્મ થયો. તે બાળકના મુખ પર એવી ચમક હતી કે ગામના વૃદ્ધો કહેતા, આ તો રામનું જ આગમન છે, તેથી તેમને નામ પડ્યું રામદેવ. પછીથી લોકો તેને પ્રેમથી રામાપીર કહેવા લાગ્યા. એક એવા સંત જેમનું જીવન જ ભક્તિ, સમાનતા અને કૃપાનું પ્રતીક બન્યું. રામાપીરનું બાળપણ રણમાં રમતા રમતા વીત્યું. તેઓ નાના જ હતા ત્યારથી જ અલૌકિક શક્તિઓ દર્શાવતા. એકવાર ગામમાં ભયાનક પીડા ફેલાઈ, લોકો તડપીને મરી રહ્યા હતા. રામાપીર તે વખતે માત્ર 12 વર્ષના, ગામની બહારના રેતાળા ખેડે પર બેસી ગયા. તેમના હાથમાં એક નાનકડું પીળું ઝંડુ, તેમનું પ્રતીક. તેઓએ ભગવાનનું નામ લીધું અને અચાનક આકાશમાંથી વરસાદ પડ્યો. પાણીની ધારાઓએ રણને ભીંજવડાવ્યું અને બીમારીઓ ઉડી ગઈ. ગામવાસીઓ આશ્ચર્યથી ભરાઈ તેમના પગે પડ્યા. પીરજી, તમે તો દુઃખ હરતા છો, કહેતા કહેતા તેઓ રડવા લાગ્યા. રામાપીરનું જીવન એક ક્રાંતિ હતું. તે સમયે સમાજમાં જાતિ ધર્મના ભેદભાવનો તોફાન ચાલતો હતો. અસ્પૃશ્યોને મંદિરમાં પ્રવેશ નહોતો, પરંતુ રામાપીરે તેમને પહેલા આમંત્રણ આપ્યું. ભગવાનની કૃપા સૌ માટે છે, તેઓ કહેતા. એકવાર એક ગરીબ દલિત બાળકનું મૃત્યુ થયું. તેના પરિવારને કબ્રસ્તાનમાં સ્થાન ન મળતું. રામાપીરે પોતાના હાથે કબ્ર ખોદી અને તેમના શિષ્યો સાથે અંતિમ સંસ્કાર કર્યા. આ કાર્યથી સમાજમાં તોફાન ઉઠ્યું, પરંતુ રામાપીર અટલ રહ્યા. તેઓએ 24 પરમાનો આપ્યા, જેમાં સમાનતા, અહિંસા અને ભક્તિના માર્ગની વાત કરી. જાતિ નથી, ભગવાનનું નામ છે, તેમના શબ્દો આજે પણ ગુંજે છે. એક અન્ય અદ્ભુત કથા છે ભંગારુની. ભંગારુ નામનો એક ગરીબ મુસ્લિમ ભક્ત હતો, જેનું ગામ સૂકા પડારથી તડપતું હતું. તે રામાપીર પાસે આવ્યો અને પીરજીએ તેમના પગે પડેલા ભંગારુને કહ્યું, ભગવાનના નામે વિશ્વાસ રાખો. તરત જ રણમાંથી એક વિશાળ વાદળ આવ્યું અને વરસાદની ધમાકેદાર ધારાઓએ ખેતરોને લખાવી.